जे त्रेता युग में यज्ञ किए थे, द्वापर में संतुष्ट हो प्रभु जी, विधिवन पूजा यज्ञ करने से। ध्यान ज्ञान यज्ञ न पूजा, स्मरण करो बस सत्य ही से। कलयुग में कोई काल की जिसमें मुक्ति मिले बस नाम लिए से। सबसे सहज कली काल की जिसमें मुक्ति मिले बस नाम लिए से। सर्वप्रथम तो परम कृपाळु परमात्मा अंतर्यामी कोटि जीवना तारणहार एवा सद्गुरुने दाताना चरणમાં પ્રાર્થના આનંદ કોટી જય સદગુરુદેવ અત્રે ઉપસ્થિત શક્તિ ગાદીના અધિપતિ એવા આપણા રામભાઈ મહારાજ અહીંયા પધાર્યા છે ગામના જ અહીંયા ખલવાડથી પ્રભુજી મહારાજ પધાર્યા છે કલાશ પાસે રંગી સાહેબ બેઠા અહીંયા કાળીદાસ મહારાજ સર્વ સંતોને અમારા ખાસ ભરતભાઈ આપણા એડવોકેટ આજે અહીંયા પધાર્યા છે એમને બી આપણે લહાવો લઈ લઈશું નરેન્દ્રભાઈ બી આજે બધા એમને વાણીને બી લહાવો આપણે લઈ લઈશું આજે આજે મોઘી પૂનમ મોઘ પૂર્ણિમા આજે આખા વર્ષની મોટા મોટી જે પૂર્ણિમા કહેવામાં આવે આજે આ દિવસની છે આજે શાસ્ત્ર એવું કહે છે આજે પૂર્ણિમા તમામ દેવી દેવતો આજે આપણા વચ્ચે આવે આજના દિવસે એટલે મોઘી પૂર્ણિમા કીધી છે આજે તમે બધા જ ઘરેથી નીકળી ગયા એટલે આજે અહીંયા ભજનમાં આવવા માટે જે પણ નીકળી ગયા છે ઘરેથી નીકળ્યા ત્યારથી તમારા ઉપર એક અમોઘ શક્તિ તમારી ઉપર આજે હોય છે એ તમે આજે પૂર્વજન્મ માટેના 5 થી 10% તમારું કર્મનું પાછું આજે બંધાઈ ગયું ભજનમાં આવી ગયા પછી તમે બોલો કે ના બોલો કે મનથી બેસો કે બેમનથી બેસો તો એ તમારા આજે લેખે જશે આજનો દિવસ ખૂબ જ આજનો દિવસ મહત્ત્વનો હોય છે આપણે ભજન તો બધા જ કરી લઈએ એટલે આજના દિવસનું જે કાર્ય બહુ ખૂબ જ કીધું છે સંતોએ એટલે સંતો જ કહે છે સંતો આપણે જગતગુરુ શંકરાચાર્ય દુનિયામાં 3 જ વસ્તુ દુર્લભ કીધી છે એક મનુષ્ય જન્મ મળવો તે બીજો મુક્ત થવાની ઈચ્છા અને ત્રીજી સાચા સદગુરુ સંતોનો સંગ થવો તે દુનિયામાં આટલું યાદ રાખવાનું આટલું જ કરવાનું બીજું કશું જ કરવાનું બધા સત્સંગમાં આવી ગયા એટલે બધું તમે તે બેસીને જતા રહેવું નહીં ભજનમાં આવ્યા એટલે ઉમંગથી આવો દરેક જગ્યાએ આજે અહીંયા આવો કાલે ગમે તો તમે જાઓ સત્સંગ એટલે ખૂબ જ તમારા જિંદગીમાં સારામાં સારું જે પુણ્ય હોય જીવન સત્સંગથી જ સુધરે બીજી કોઈ વસ્તુથી સુધરે નહીં પરિવર્તન સત્સંગથી જ આવે બીજો કશાથી આવે નહીં આજે આપણે રઘુજી મહારાજ બી બેઠા છે એમની મુખથી વાણી સાંભળી તો આજે સંતો તો બહુ બધા છે એટલે પછી કદાચ સમય મળશે એટલે થોડીક જ્ઞાન વિશે બી થોડીક વાત કરી લઈશું પણ આપણે એમ થઈ મને યાદ આવી ગયો અખો યાદ આવી ગયો મને અખાને 53મા વર્ષે ખબર પડી હતી કે આ ધંધો જે કર્યો તે ખોટો 53 વર્ષ થયા તે સુધી જતા હતા રોજ ભજનમાં જતા હતા બેસા હા ઢુમા કરી જતા 53મા વર્ષે અખો બોલ્યો હતો કે તિલક કરતો 53 ગયા જપમાળાના નાકા ગયા કથા સુની ફૂટ્યા કાન તો નાથો જ્ઞાન તુલસી દેખી પાન તોડી પથ્થર એટલા દેવ પૂજે પાણી દેખી સ્નાન કરે તોય બધા ઉત્પાદ તોય ડખા તો ડખા રહ્યા એટલે આપણે બી એ વિચારવા કદાચ આપણે માની લો કે આપણે 80 વર્ષની ઉંમર છે તો ભજન કેટલી કર્યું તો માની લો 80 વર્ષનું આપણું આયુષ્ય એટલે 40 વર્ષ તો નકલા ઊંઘવામાં જ કાઢે કરી નાખવાના વધ્યા 40 તો ઊંઘવામાં ગયા એટલે રહ્યા 40 એટલે એક વર્ષથી 20 વર્ષની ઉંમર આપણી હોય એટલે બાળપણ ગણી લેવા જન્મ થાય છોકરા એટલે 20 વર્ષ સુધી તો બાળપણમાં જ કાઢે 20 વર્ષ 20 વર્ષથી 30 વર્ષ તો કદાચ લગ્ન કરે 10 વર્ષ લગ્નમાં જાય છે નવી નવી ગાડી હોય એટલે ફરે આમ બધું કરે છેલ્લે બધા 10 વર્ષ 10 વર્ષમાં હવે ભજનમાં કેટલી વાર ગયા હશે આપણે એ આપણે ખાલી આ રીતનું હોય છે ભજનમાં ગમે તો જાઓ ઉમંગથી જ જવાનું કોઈ પેલું ભલે તમે ભજન ગાઓ કે ના ગાઓ બોલો કે ના બોલો તુલસીદાસે પેલા કીધું એમ વચ્ચે મેં કોઈને કીધું હતું કે સારું ભજન રામ નામ લેવામાં કંઈ મજા નથી આવતી કે तुलसीदास ने मस्त जवाब आप्यो तुलसी मेरे राम को रीज भजोया खींच भोम पड़े जामे सभी उल्टा सीधा बीज એટલે આપણે વાવણી કરીએ ત્યારે ખેતરમાં દાણા નાખીએ ને
ખેતરમાં ત્યારે આપણે જોતા નહીં કે દાણો ઊભો પડ્યો કે સીધો પડ્યો કે આડો પડ્યો તો એ ઉગી જાય. એવી જ રીતે રામ નામનું નામ તો મનથી લો, બે મનથી લો, ગમે તેમ તમારી જો તમારું ઉગે તમે ગમે તે આડું આવે ફેલ ના જાય રામ નામના, ગમે તે તમે પરમાત્મા માનતા હોય દેવી દેવતા. એટલે બસ આ સંતો બહુ બધા છે. એટલે આપણે હા ફેલ નહીં જતો તમે ગમે ત્યારે. પછી એવું ના કે હું આ જન્મમાં મને નોકરી નથી મળી, હું આ જન્મમાં ખેતી કરું છું, મારે આ ત્યાં નહીં. એ આપણું પૂરવનું છે. જેને જે મળ્યું આપણે છૂટી સઘન ઉતરી ગયેલી છે. આપણે અત્યારે પડદા ઉપર ચાલ્યું છે. થોડીક વાર દુઃખ બી આવે, થોડું ખુશ બી થાય, બધું જ આવવાનું. એ બધું રહેવાનું. આપણે પડદા ઉપર છેલ્લે હીરો મરી જાય એટલે બધું ત્યાં બાધા રાખો તો કંઈ મળી ના પડે. પરમાત્માને માનવાનું, જે બી દેવ દેવતા માનવાનું. ખોટી અંધશ્રદ્ધામાં ક્યારેય રહેતા નહીં. ખોટી અંધશ્રદ્ધા ક્યારેય કોઈ કશું હોતું જ નહીં. કોઈ કોઈને કરી નહીં શકતું, કોઈ કાઢી નહીં શકતું, કોઈ ગાલી નહીં શકતું. એવું જ હોય. તમારે જે સદગુરુ હોય, જે દેવ હોય, એમને માની લેવા મનથી. બસ એ જ આપણો સાચો દેવ. અત્યારે અમે અહીં બહાર બેઠા હતા એટલે કે બધા મહારાજ કે અમુક નિયમ કરીને આ છોડીને નહીં. 50 વર્ષ થઈ ગયેલું ઉપવાસ તો ક્યારેય કરવાના જ નહીં. હું કોઈ સંતો કહું બેઠા મસ્ત સારું ખાઓ, ભગવાનનું નામ લો અને બસ ખોટા ઉપવાસ નહીં. ભગવાન આપણો જાગતો જ છે, જાગતા છે એ જ ઉપવાસ. ક્યારેક શરીરનું સંતુલન બગડી જાય તો એકાદ દિવસ ભૂખ્યો રહી જવાનું તો સરસ. ભગવાન આપણામાં પ્રગટ જ છે. ઉપવાસ ખોટા કરવા જ નહીં. સારું ખાવ બેટા મારા તંદુરસ્તી રહેવા માટે. ઉંમર હવે બહુ કરી નાખ્યા ઉપવાસ જે કર્યા જવાનીમાં. ઉંમર થયા પછી ક્યારેય નહીં કરવાના. સારું ને ચોખ્ખું ખાઓ અને ભક્તિ કરવા, નામ લેવાનું ભગવાનનું. બસ એ જ આપણી ભક્તિ. બસ સંતો બહુ બધા એટલે બંધ થઈ ગયા. તમારી વાણી બધા ભજનનો હો જી ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, मोक्ष मूलम गुरु कृपा. हो जी गुरु गुरु में भेद है, गुरु गुरु में भाव. गुरु ऐसा वंदिए जो शब्द बताए दाव. हो जी शब्द सब हन का गुरु है, काया का गुरु काय. भक्ति करो नित शब्द की सदगुरु यू समझाए. हो जी देही को सदगुरु कहे ये सब दुंदर ज्ञान. चार दाग व्यापे नहीं ताको सदगुरु जान. ओ जी गुण मिले तो गुरु बनाओ, चित मिले तो चला. मन मिले तो मित्र बनाओ, घर ना रहो अकेला. जय बोलो सदगुरु. लोभी आत्मा ने समझाओ रे. लोभी आत्मा ने समझाओ रे. लोभी आत्मा ने समझाओ रे.
આવે